નમસ્કાર મિત્રો, સંજય યુવા છે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણની સરકાર તરફથી જે સહાય આપવામાં આવે છે તે વિશે આપણે વાત કરશું. આ સહાય કેટલી આપવામાં આવે છે, આ સહાય મેળવવા માટે શું કરવું પડશે અને સહાય કોને કોને મળશે તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. જો તમે સંજય યુવા છે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચાલો મિત્રો જોઈએ આજનો આ વિડીયો. દેવી પૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીની બિયારણ સહાય. તો કે રાજ્યના દેવી પૂજક સમાજના લાભાર્થીઓ નદી વિસ્તારમાં ચોમાસા બાદ નદીના પાણી ઓછા થતા તેમજ અન્ય જગ્યાઓ જેવી કે તળાવમાં કે જમીન ભાડા પેટે લઈ અથવા પોતાની જમીનમાં પરંપરાગત ખેતી કરતા હોય તેમને આ લાભ મળવા પાત્ર રહેશે. ત્યારબાદ જોઈએ તો કે કિટ્સની મહત્તમ કિંમત ₹5,000 સુધીની રહેશે અને આ લાભ તેમને 5,000 સુધીનો મળશે. ખર્ચના 90%ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. મહત્તમ 2 એકર માટે વર્ષમાં એકવાર લાભ મળવા પાત્ર રહેશે. કિટ્સમાં શું શું હશે તો કે હાઈ તરબૂચ માટે 400 ગ્રામ તથા શક્કર ટેટી માટે 250 ગ્રામ, આ બેમાંથી કોઈ પણ એક બિયારણ તેમજ અન્ય શાકભાજી અને માઇક્રોન્યુટ્રિએન્ટ યુનિવર્સિટીની ભલામણ મુજબ આપવાના રહેશે. ગુજરાત એગ્રોના અધિકૃત વિક્રેતા પાસેથી જ માઇક્રોન્યુટ્રિએન્ટની ખરીદી કરવાની રહેશે ખેડૂતોએ. હવે મિત્રો તો કે રાજ્યનો વર્ષ 2024 પછીનો સંભવિત લક્ષ્યાંક 1,090 છે. તો તમારે જો તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણની સહાય લેવી હોય તો વહેલા તે પહેલા ધોરણે તમે અરજી કરી દીજો કે જેથી તમે આ લક્ષ્યાંક પૂરો થાય એ પહેલા તમને લાભ મળી શકે. હવે મિત્રો જોઈએ તો કે આ જે અરજી છે આપણે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો કે જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો હોય તેવો ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે લાગુ પડતો હોય તો. ત્યારબાદ છે સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, ફક્ત દિવ્યાંગો માટે જો લાગુ પડતું હોય તો. જમીનની વિગત 7/12 તથા 8ની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક. તમારે રદ કરેલ ચેક તમારે ઓનલાઈન નથી કરવાનો હોતો પણ બની જ જોગે છે કે બેંક પાસબુકમાંથી માનો કે પ્રિન્ટ વ્યવસ્થિત ન હોય તો IFSC કોડ અને બેંક એકાઉન્ટ નંબર વ્યવસ્થિત લખવા માટે તમારી પાસે રદ ચેક માંગેલું હોય છે. વન અધિકારી પત્ર ધરાવતા હોય તો તેની નકલ લાગુ પડતું હોય તો. અને સંમતિ પત્રક, સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે સંમતિ પત્રક છે. જો એ તમારે સંયુક્ત નામે જમીન હોય તો તમારે આપવાનું રહેશે. હવે આ અરજી તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની છે અને આ અરજી કરવાનો સમયગાળો 12/3/2024 થી 11/5/2024 સુધીનો છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરજો કે જેથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે. અને આવી અવનવી માહિતી મેળવવા સંજય યુવા છે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને ખેતીને લગતી તમામ માહિતી તમને તમારા સુધી હું પહોંચાડી શકું.